નમસ્કાર, વિશેષ વિથ દિનેશમાં તમારું સ્વાગત છે. તમે આમ તો ઓળખો જ છો મારી જોડે કોણ બેઠું છે, પણ એમની જોડે કોણ બેઠું છે એ જે રીતે બેઠા છે એ પ્રમાણે તમને ખ્યાલ આવી ગયો હશે કે કોણ બેસી શકે જગદીશ મહેતા જોડે. પણ એક મારો પહેલો સવાલ, તમારું નામ, તમે કોણ, એ બધું પૂછવું છે. પણ જગદીશ મહેતા આટલું બધું બોલે છે, બોલે એના માટે ચાલે છે, અને ઘણીવાર એ બોલે એટલે ઘણી બધાની ચેનલો ચાલે છે. તો તમે ઘરે નથી બોલવા દેતા એટલે આટલું બધું બોલે છે? હું તો બોલવા જ દઉં છું ઘરે, એ જ બોલે ને મારે સાંભળવાનું. પાકું? તમે ઘરે બોલવા દો છો? તો એ જ બોલે કારણ કે લોકોને લાગતું હશે કે જગદીશ મહેતા એટલું બધું બોલે છે, કારણ કે કોઈ પણનો મોબાઈલ લો ને તમે, તો સતત સવારથી લઈને ઊંઘે ત્યાં સુધી કોઈ પણની ચેનલ હોય, ખાલી ચેનલનો લોગો બદલે, ચહેરો જગદીશ મહેતા હોય છે. તો આટલું બધું બોલે છે, સારું બોલે છે, તો તમે બોલવા દો છો ઘરે? ઘરે બોલે, આ તો એનું ઓલું છે ને એટલે બોલી શકે. જગદીશભાઈ માઇક તમે લો. ઘરે બોલવા નથી દેતા એટલે બહાર બોલો જેવું નથી ને? હા, એ સાબુદ્દીન રાઠોડ બહુ સરસ વાત કરે. ડૉક્ટર પાસે જઈને એક પત્નીએ કીધું કે અમારા એટલે કે આપણે એમ એક પત્ની કાંઈ મતલબ? હા, એક પત્નીએ, એક પત્ની જ હોય ને? હા, પત્ની એક જ હોય. એણે એક પત્નીએ એમ કે ડૉક્ટરને કીધું કે અમારા જે છે ને એ કંઈ બોલતા નથી, કંઈક દવા આપો. એ કે દવાની જરૂર નથી, તક આપો એને તક આપો એમ. પણ ખેર, અમારું આ પ્રોફેશન છે. પ્રોફેશનમાં લખવાનું તો હતું જ ત્યારે, પણ આને તો એટલી તો ખબર, સાયલેન્ટ ઝોન થઈ જાય. આ તો હવે થોડુંક મકાન મોટું થયું, કે પહેલાં તો બહુ નાનું મકાન હતું, તો મારે લખતી વખતે પણ એવું છે સાહેબ કે માઇન્ડ એટલું બધું આપણે ત્યાં ઇન્વોલ્વ હોઈએ, આપ જાણો છો, લેખક તરીકે છો એટલે, કે બધા પિન ડ્રોપ સાયલન્સ, એટલે એણે ઉપરના રૂમમાં હોઈ જવાનું અને બિલકુલ સાંકેતિક ભાષામાં વાત કરવાની, બિલકુલ બોલવાનું નહીં. હવે એમાં ટીવી આવ્યું. હવે ટીવીમાં તો આપ જાણો છો ઓર વધી જાય છે, એટલે એણે ચોર પગલે આવું ને ચોર પગલે જવું એવું જ થાય. વાતો પણ ઈશારામાં કરવી પડે. પણ છતાં પણ એટલું કહું છું કે એ સહયોગ તો છે રાધર, નહીતર તો જો કર્કશા નારી હોય તો માથાકૂટ થાય ને. પણ ઈશ્વરની કૃપા છે, બધાએ સમદુખિયા ભેગા થયા છીએ એટલે વાંધો નથી આવતો. તમે કીધું કે શરૂઆતમાં તમે લખતા ત્યારે ચૂપ રહેતા. માનો કે હું જ્યારે ટીવીમાં હતો તો માનો કે મારે વોઇસ ઓવર કરવાનો આવતો. જ્યારે છેલ્લે divyabhaskar.com હતો તો થોડું કોરોના વખતે ઘરેથી કામ ચાલતું હતું. હું જ્યારે વોઇસ ઓવર કરું ને એટલે ઘરે બધાને ચૂપ થઈ જવું પડે. તમે તો લખતા ત્યારે ચૂપ રહેતા, હવે તમે સતત લાઈવ આવો છો ત્યારે પણ ચૂપ રહે છે. પણ તમને બંનેને સમય મળે ને ત્યારે તમે બંને જ હોય ત્યારે શું વાતો કરો છો? જુઓ, આમ છે ને, અમે તો પહેલા તો એમનો પરિચય આપી દો ને તમે. જી, આ તો મારા વાઈફ છે નૈના મહેતા. હવે વાત એવી છે સાહેબ, હું આમ બધાને હસી મજાકમાં કહ્યો તો એ મને આમ કીધું કે હું લાલુ યાદવ રાબડી દેવી. આ અમારો સબ્જેક્ટ નથી. તમે જે અત્યારે હું જેમાં છું એમાં અમે ક્યારેય કલ્પના નથી કરી કે આવું કંઈક હોય જીવનમાં. અમે ગામડાના માણસો છીએ અને અહીંયા શહેરમાં આવ્યા અને જેમ તેમ કરીને બધું રગસિયા ગાડિયાને જેમ આગળ બધું વધાર્યું બધું કર્યું છે. પણ એક વસ્તુ તો કહું સાહેબ, ક્યારેય તમે જિંદગીમાં બે હાથ સિવાય તાળી પડતી નથી. જેમ હું માનું છું મારા પ્રોફેશનમાં હું બિલકુલ વફાદાર છું, એવી રીતના એ પણ માને છે કે ભલે સ્વભાવગત એને એમ લાગે ઉગ્ર સ્વભાવ, કારણ કે તમે જાણો છો કે લખતી વખતે પિન ડ્રોપ સાયલેન્સ જોઈએ, જરાય કોઈ ચાની પ્યાલર કાબી ખખડે એ ન ગમે. તો એ બધું પછી ટેવાઈ ગયા. શરૂઆતમાં એને એમ લાગતું, પણ પછી ટેવાઈ ગયા. પછી વારંવાર, જો કે એ હવે એવું કહે છે કે દિવસના હું સવારે 7 વાગે, એકચ્યુઅલી હું 4 વાગે ઉઠું છું. 4 વાગે ઉઠીને મારી ઓફિસનું કામ પૂરું કરીને 7 થી 9 વાગે પાઠ પૂજા કરી લઈએ. 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી વિવિધ ચેનલ હોય બધી, તો પિન ડ્રોપ સાયલન્સ જેવું જ હોય. પણ હવે એને એટલી પાછી ખબર છે કે આ બધી જ કાહટી જે થાય છે, આફ્ટર ઓલ તો એના માટે થાય છે, વ્યક્તિગત બધાના માટે, પણ મોટા ભાગે તો એના સુખાકારી આપણા બધાના સુખ માટે થાય છે. અને અમે જે રીતે ગુમાવ્યું છે, મેં એને કીધું કે હવે મારી પાસે ગુમાવવા જેવું બધું જ હતું, ખાલી ઉંમર સિવાય હવે એટલું છે નહીં, બાકી થોડીક શેષ બચી છે. એમાં આપણે ઈચ્છીએ ને કે જેટલું થઈ શકે એટલું આપણે કામ કરીએ, એટલે અમે સખત મહેનત કરીએ છીએ. અને આ બધા ટીવી ચેનલવાળા મિત્રો છે એટલે આપણે એને ના નથી પાડી શકતા. અને કામ કરવાથી આપણી જે મજાનું શું છે કે આપણો રસનો વિષય છે એટલે થાક નથી લાગતો, અને એને કારણે લેસન પણ થઈ જાય છે. આપણે સતત અપડેટ રહીએ છીએ. પછી એ અપસેટ થઈ જાય જુદી વાત છે અપડેટમાંથી, પણ એ કોશિશ કરીએ છીએ ને એને કારણે બધું ચાલ્યું જાય છે. ચહેરો છે ને તાજગી ભર્યો હોય છે. ગમે તેટલી વાતો કર્યા પછી છેલ્લા વિડીયોમાં મેકઅપ કરે છે? સાચું બોલજો, કરે છે? તો મારે જગદીશભાઈ વિચારવું પડશે. ઓફિસમાં જતી વખતે આ મને પહેલેથી શોખ છે સાહેબ. આ બધું તો હવે શરૂ થયું.
હું એમ કહું છું કે થોડુંક વ્યવસ્થિત તો હોવું Yes, જોઈએ સાહેબ, એમાં કોઈ શંકા નથી. માઇક લઈ લો જોડે. હા. હા. થોડુંક વ્યવસ્થિત એટલા માટે, નહીતર આપણે ગેરેજમાંથી આવ્યા હોય ને એવું લાગે. હવે ઓફિસમાં ગયા હો તો હું ગમે હોઉં, સામેવાળા તો સારા હોય કે નહીં, આપણને મળવા મેયર આવે છે, ધારાસભ્ય, મંત્રી સંત્રી કોઈ પણ આવતા હોય તો એને એમ લાગવું જોઈએ કે ઓફિસમાં આવ્યું, ગેરેજમાં આવ્યું એવું ન લાગવું જોઈએ. હું ખાલી હું જ કરું છું વ્યવસ્થિત ટીપટોપ રહેવા માનું છું એવું નહીં. તમે મારી ઓફિસ આવશો તો તમને ખબર પડશે સાહેબ, મને માખી મચ્છર ન ગમે. સ્વચ્છતા પહેલું, હું પાકિસ્તાનને માફ કરી શકું, ગંદકીને માફ ન કરું. ક્યાં બાત. આટલી વાત તો છે. દર્શકોને એવું લાગશે કે જગદીશભાઈ અહીંયા એમના પત્નીને બોલવા દેતા નથી. મારી ચેનલમાં તો બોલવા દો પ્લીઝ. એમને કીધું ને કે અલ્ટિમેટલી પુરુષ ઘર માટે કરે, પુરુષ પરિવાર માટે કરે, બધી બરાબર છે, બધી, અને સાચી વાત છે, ખોટી પણ નથી. તો પુરુષોએ પણ ધ્યાનમાં એ રાખવાનું છે કે પરિવાર માટે ખોટું નથી કરવાનું, અનીતિનો પૈસો ઘરમાં નથી લાવવાનો, બરાબર ને? એ પણ હકીકત છે. કારણ કે પરિવાર જ દર વખતે ના કહેતો હોય કે તમે દરરોજ ટીવીમાં આવો, પરિવાર જ ના કહેતો હોય કે તમે દરેક ચેનલમાં આવો. આમ છતાં પત્ની છે ને બધું જ સહન કરે. શું કેમ? ગમે છે ને, એમને ગમે છે ને, એમને ગમવા માટે તમે ઘણું બધું સહન કર્યું છે. અને પત્રકારની પત્નીની જે પીડા છે ને એ કહો પ્લીઝ. તેમણે કીધું કે બહુ દુઃખો જોયા છે. સમજાવો કે પત્રકાર લખતો હોય ત્યારે ચૂપ રહેવાનું. શું કે અલ્ટિમેટલી સારું લખવું છે, કેટલો ભોગ આપવો પડે જ્યારે પત્રકાર. કારણ કે જગદીશ મહેતાને જોઈને બધાને મજા આવતી છે કે બહુ જોરદાર બોલ્યા હો, ઊંઘતા પહેલા છેલ્લો વિડીયો જોઈ લે. પણ એક પતિ તરીકે જ્યારે એ સફળ એના માટે પત્નીએ અને પરિવારે કેટલું સહન કરવું પડે છે, સમજાવો. થોડું માઇક ઊંચું રાખો. તો કોણ આપે ભોગ એમ? 2-5 વર્ષ આપણે આપીએ તો આગળ આવી જાય ને. તકલીફ આવી હતી ત્યારે આપણે એને સાથ આપીએ તો જ થાય ને. બહારના સાથ આપે કે ન આપે, ઘરના માણસને તો પહેલા આપવું જોઈએ સાથ. એના થકી જ આપણે બધા ઉજર્યા છે. આર્થિક તકલીફ આવી હતી? આવી હતી 5 વર્ષ પહેલા આવી હતી આર્થિક તકલીફ આવી હતી. તમે શું હિંમત આપી હતી એમને? અત્યારે જો એમને જોઈને લોકોને હિંમત આવે છે, જીતી જવાય, ગોપાલ આવે છે, પણ ત્યારે તમે એમને શું કીધું? તમે કીધું હશે ને એ વખતે ચહેરો અત્યારે ભલે પ્રફુલ્લિત છે. બરોબર. હા, ઈ તો દાગીના તો આજ છે ને કાલ નથી, પણ ઘરેણા વેચવા પડ્યા હતા. 50 તોલા એકારે વેચ્યું હતું. ઘરનું મકાન ને 50 તોલા સોનું એક જ દિવસે વેચી નાખ્યું હતું. 50 તોલા સોનું. પતિને સપોર્ટ કરવા માટે વાંધો નહીં, પણ ઘરેણા વેચવાના આવે ને ત્યારે સ્ત્રીઓ માટે એક જુદો. મંગળસૂત્ર કાઢીને આપી દીધું હતું કે ઈ તો ખોટું પહેરીને હલાશે, પણ ન હોય તો પછી મંગળસૂત્ર ડોકમાં સોનાનું પહેરીએ અને બજારમાં હાલવું તો એના કરતાં તો ખોટું પહેરીને હાલવું બજારમાં સારું એમ. કે આપણે કાંઈ નથી કે સોનું પહેર્યું તો જ આપણને કહો કે એમ કહે કે આના ઘરના છે, એના કરતાં ખોટું પહેરીને હાલ્યા જાય છે એટલે મંગળસૂત્ર પહેરાય છે. ન હોય તો મંગળસૂત્ર પહેરીને શું કામનું? એટલે ઘરનું મકાન હોય તોય ભલે, ન હોય તોય ભલે, ભાડાના મકાનમાં રહી તોય દિવસ તો હોય જ જવાનું છે આપણો. ટૂંકમાં ખોટું મંગળસૂત્ર પહેરવાની તૈયારી હતી તો તમે કીધું હશે પહેર્યું તું હોત કે મેં. તમે કીધું હશે ખોટું ના કરતો જીવનમાં, ના જ કરે, પણ તમે કીધું હશે ને કે આ ચિંતામાં અમારા માટે કાંઈ ખોટું કરવાની જરૂર નથી એ હિંમત મળી હશે. હતું ત્યાં સુધી એને આપણને બધા સરસ રીતે જ રાખ્યું છે. નહોતું એની પાસે તો કીધું કે હવે નથી તો કાંઈ વાંધો નહીં, મીઠું રોટલો ખાઈને દિવસો વયા જશે, પણ તમે છો તો બધું છે આપણે. જગદીશભાઈ આ કોઈને ખબર નથી. તમને એમ નહીં, એટલે ગુજરાતને ખબર નથી. યસ સર, એમાં તમને એવું જે છે કે કોન્ફિડન્સ થી જે ચહેરો તમારો જે છે ને ગુલાબી ખીલેલો સ્પિરિટ, જી જી, તેની એ દુઃખ નથી ખબર, એ પીડા નથી ખબર. હા સર, તમારી આંખો પણ થોડી અત્યારે મને લાગે રડો છો અંદર. હા એવું છે સર કે બધું સહન તો દરેકે કર્યું હોય ને, સમજી લ્યો, પણ એ બધી વાતો અમને જણજણાવી મૂકે છે. એ એટલા માટે જણજણાવી મૂકે સાહેબ કે એ કલ્પના છે પરે એવી હતી. અમે ઈચ્છીએ કે એ અમને સ્વપ્નમાંય ના આવે. શું કામ? અમને કોઈ વસ્તુ ગુમાવવાનું જરાય ગમ નહોતો સાહેબ. સોનું રૂપું મકાન, મને ખબર હતી કે આ દુકાન છે જોઈએ એટલી મળે એમ, પણ જે મોરલ, જે ઇજ્જત, શોહરત, અમે અહીંયા રાજકોટમાં હું 30 વર્ષથી છું સાહેબ, ઇજ્જત સિવાય કાંઈ કમાવાનું નથી એમ કહેતો ચાલે. પત્રકારો અનેકો છે આ ગામમાં, જરાય વાંધો નથી, પણ અમને જે ઇજ્જત આપે છે લોકો, કોઈ સંત મહંતને આપે એવી રીતે સાહેબ, લોકો ઊભા થઈ જાય તો એ શું છે? હવે એવી સમયમાં અમે પડ્યા એટલે કેવા, જેની કોઈ સીમા નહીં એવા પડ્યા. અને એને કારણે શું થયું, જે લોકો મારા, આપણે જેમ કહીએ ને, આપણને સલાહ આપી તો દૂર, એ આપણી સભામાં હાજર રહી ન શકે એવું પોતે માનતા હોય, એટલી હદે આપણને માનતા હતા. એ લોકો આપણને સલાહ આપે, અમુક લોકો આપણી ટીકા કરે,
અમુક આપણા વિશે ખરાબ બોલે, કેટલાક લોકો આપણું અપમાન થાય એવું બોલે. મેં લાઈફમાં મને કોઈએ તુકારો નથી કર્યો અજાણ્યા માણસોએ. એવા લોકોએ જેમ તેમ બોલી ગયા હતા, કારણ કે એને ખબર નથી શું છે, અને અમારી ઉપર તો આવી જ પડી હતી. તો હવે બધું જ હતું. અને ઢીંગલીબા મારા નાના હતા થોડાક, અમારે એવી ટેવ હતી કે એને હું હિંડોળે વાલી વાલી કરીને સુવરાવું તો જ એને ઊંઘ આવતી. બધું વેચાઈ ગયું. તો શું, કારણ કે બધું જ વેચી હાટીને અમે જેને પૈસા દેવાના હતા ને બધાને પૈસા દઈ દીધા, જેટલા પણ અમારી પાસે હતા. એટલે 1 રૂપિયો અમે ન રાખ્યો. છેલ્લે મંગળસૂત્ર આવ્યું તો એણે એમ, જેમ અત્યારે તમે આગળ પૂછ્યું ને કીધું એમ જ એણે કીધું કે ભાઈ આ તમ તારે મૂકી દો, વાત તો ઘરેણું છે ને. એમને હા પાડી હતી, પણ તમારા માટે હા, કેટલું અઘરું આપણે હતું સાહેબ આને? એનું મૂલ્ય તો જાણતા હોઈએ સાહેબ, કારણ કે એનું આ બાકી કેટલા તોલા છે એ મહત્વ નથી, એની તુલના બીજા હારે ન થઈ શકે એ અમને ખબર હતી. મંગળસૂત્ર એ ઘરેણું નથી, સુહાગની નિશાની હોય છે. અને કોઈ પતિ એનાથી વિશેષ કયું ખતરનાક ઘટના હોય કે પત્નીના ગળામાંથી મંગળસૂત્ર ઉતરાવડાવી લેવું પડે, વેચી નાખવું પડે. એ ડોકું ઉતારો ને મંગળસૂત્ર ઉતારો, બે સરખી વાત હોય છે. પણ હવે ઠીક છે, ભગવાનની દયાથી બધું પાત્ર એવું મળ્યું છે. તો એણે કીધું કે ભાઈ તમે છો તો મંગળસૂત્ર છે, માની લો કે તમે નથી ને સોનાનું મંગળસૂત્ર હોય તોય શું કામનું. એટલે આની દુકાન છે મંગળસૂત્રની, બાકીની કોઈ દુકાન છે નહીં. એટલે એણે મંગળસૂત્ર કાઢી આપ્યું. અને મારી દીકરીએ પણ એ સોનાની વાળી પહેરી હતી, એ પણ એને કાઢી આપી કે તમ તારે આ વાળી છે ને એ પણ તમે દઈ દો. ટૂંકમાં બધું જ સોનું જેટલું હતું અમે ખોબો ભરીને દઈ આવ્યા હતા અમે જે તે સમયે. ને એમાંથી બધું અમે બહાર ઉતરી ગયા ટૂંકમાં. તો સવાલ એ છે, તમે જેમ કહો ને પરિવારનો ભોગ, તો એ તો હોય જ છે સાહેબ. એમનેમ કાંઈ થતું જ નથી જીવનમાં. કાંઈ પણ મેળવવું હોય એમનેમ તો મળતું જ નથી. એમાં તો લોહી પાણી એક કરવા જ પડે સાહેબ. પણ એટલું ખરું, જ્યારે તમે દિલ સાફ છે, તમારા મગજમાં કોઈ પેટમાં પાપ નથી, તો ઈશ્વર બચાવી પણ લે છે, એમાંય કોઈ શંકા નથી. આ તમારી સામે બેઠેલા છે મારી પત્ની છે, મારા ફાધર છે, મારી ઢીંગલી છે. ઢીંગલી. હા, પણ ઈશ્વરની કૃપાથી પછી એમાંથી અમે ધીરે ધીરે કરીને નીકળી ગયા. ભગવાને સામું જોયું અને કેટલાક સારા માણસોય મળી ગયા. અમારા બીજા મિત્રો છે, અમારા અહીંયા એક હોથીભાઈ કરીને છે, મયુરભાઈ છે, કિરણભાઈ પંડ્યા છે. આ બધા રેલવેના અધિકારી હતા. પણ તમે જુઓ મારા દુઃખમાં એવો ભાગ લીધો. તમે જુઓ, જે ઓલા શાહરૂખ ખાનનો જેમ કહો છો ને કે તમારે કાંઈ અગર સારું કરવાની ઈચ્છા હોય પૂરી કાયનાતમાં મદદ કરવા લાગે. કુદરતને કરવું. એક મેયર છે, હોથીભાઈ મેયર છે, મયુરભાઈ છે મેયર છે, ઓલાભાઈ પંડ્યા છે રેલવે અધિકારી હતા, બીજા બધા. પણ એ બધાએ જોયું કે ફસાઈ તો ગયા ખોટી રીતના સાહેબ. મારી જો પેટમાં પાપ હતો મદદ ન કરતી. બધા જેન્ટલમેન છે એ બધાએ સાહેબ મને એટલી બધી કોઓપરેટ કર્યું અને મને રસ્તો બતાવ્યો કે અમે ધીરે ધીરે કરીને પાછા અત્યારે સ્ટેબલ થઈ ગયા. એમાં બિલકુલ આ લોકોનો ભોગ છે. અને જરાય એણે જતાવ્યું નહીં. મારી ઢીંગલી ત્યારે સમજદાર તો હતી જ કે આમાં કંઈક ખોટું થઈ રહ્યું છે. આપણું જે જાહો જલાલવાળું પહેલાં મકાન હતું એ મકાન વયું ગયું. પછી મેં નાનકડા ગોખલા જેવા ઘરમાં ગયા તો ત્યાં તો હિંડોળો રાખવાનો પ્રશ્ન જ નહોતો. પણ એણે કીધું કાંઈ વાંધો નહીં ડેડી, તમે ખાલી મને મારે વાલી કરો, હું સૂઈ જઈશ વગેરે વગેરે. પછી એણે એમ કીધું કે હું ભણી ગણીને મોટી થઈશ, કલેક્ટર બલેક્ટરનું અત્યારે યુપીએસસીનું કરે છે. આ તો બધી ખ્વાબો છે. પણ એમ કે હું થાઈશ ડેડી, પછી તમારે છે ને એવો જ હિંડોળો લઈને હું તમને મજા કરાવું, તમે ભૂલી જાઓ બધું કે આવું કાંઈ થયું એમ. એ બધી તો ખાલી ઇધર ઉધરની વાતો છે. પણ એ દીકરી આવું સમજ. કે ને, જી સર. એ હિંમત કેટલી મળે સાહેબ ભરપૂર હિંમત મળે સાહેબ. એમાં એવું છે, અડધો પડધો તો થાક, જે મેન્ટલી થાક હોય એ ઉતરી જાય. કારણ કે મારે તો દીકરીને કેવું એ અઘરું હતું, બેટા આપણું બધું વેચાઈ ગયું છે. એને ત્યારે જ્યારે અમારે આ ઘટના બની ત્યારે એટલી સમજદાર નથી. આમ ખબર પડતી હતી કે આપણે આવું બધું થઈ રહ્યું છે, પણ અત્યારે જે મેચ્યોરિટી છે એવી તો હતી જ નહીં. પણ એને ગળે કેમ ઉતારવું. અમે જ્યારે મકાનની પહેલી વખત વાત કરી વેચવાની, ત્યારે તો અમારે એમ હતું દીકરીને કહેવું કેમ કે મકાન વેચવાનું છે. કારણ કે એને તો આ દુનિયાની કંઈ આવી ખબર હતી જ નહીં. પણ હવે દુઃખ હતું તો હતું ને, બધું વેચી કાઢ્યું ને પછી અમે માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ ગયા. અમારી આખી સોસાયટી રડી કે સાહેબ તમે આ સોસાયટી છોડીને જતા નહીં તો અમારી રોનક હોઈ જશે. અમારી કુદરતી ભગવાન દયાથી સંબંધો સારા હતા. એટલે પ્રાણે એણે અમારી જ સોસાયટીમાં, જે સોસાયટીમાં અમે રહેતા હતા એ મકાન વેચ્યું. એ સોસાયટીના ભાડે મકાનમાં રહ્યા 5 વર્ષ રહ્યા સાહેબ અમે. આજે એ સોસાયટીવાળાની યારે અમારો એટલો જ નાતોનો સંબંધ. એને બિલકુલ પસંદ નથી કે અમે અહીંથી એની સોસાયટી છોડીને વયા જઈએ. અત્યારે પણ ઘરેલું નાતો છે. તો એ જે તે સમયે દીકરીને સમજાવવું પણ એ બહુ અઘરી ઘટના હતી. અને આ મારા વાઈફને તો તમને કહું કે એણે પણ, એ તો મધ્યમ પરિવારમાંથી આવે છે એટલે દુઃખ દુનિયાના જોયા છે. ક્યારેય સુખને છલકાયું નથી, દુઃખને એણે દેખાડ્યું નથી. ઉલટાનું એણે હર હંમેશ સધિયારો આપ્યો. અત્યારે અમે બિલકુલ વ્યવસ્થિત છીએ, ખાઈ પી શકીએ એમ છીએ. પણ કરકસર જેને કહેવામાં આવે, જેને આપણે કહીએ ને કરકસર, એ ત્રીજું સંતાન છે કે ત્રીજો મિત્ર છે એમ જે કહીએ છીએ, એમ એ હજી બધી કરકસર વગેરે કરી જાય છે. આપણે તો સૌરાષ્ટ્રમાં છીએ અને ઘરમાં કશું જ ના હોય ને તો એ મહેમાનને ખબર ના પડે.
લોટ ના હોય તો પણ ખબર ના પડે, તો પણ શીરો બની જાય. તો જ્યારે બધું વેચાઈ ગયું ત્યારે એમની જે આપણે તમે કીધું કે જાતને નથી વેચવાની, પણ એના માટે તમે જે કંઈ કર્યું હશે, કેવો સંઘર્ષ? ફરજમાં આવે ને પણ શું થતું એ તમે? દુઃખ થતું હોય, મનમાં દુઃખ થતું હોય, પણ શું કરવાનું, આપણે આગળ વધવાનું. પણ તમે શું કરતા? એટલે કરકસરમાં શું કર્યું કે ઘણી બધી કોમ્પ્રોમાઇઝ કર્યા હશે? એક કે હાડી તો લીધી હતી. હા, 5 વર્ષ સુધી કપડાં નહોતા લીધા હતા, એમાંથી ચલાવ્યું. મારા પપ્પાને ઘરે ગઈ હોય તો મારા પપ્પાએ મદદ કરી હોય, એમાંથી લઈ લઈ. ક્યારેક પ્રસંગ આવે તો 1-2 જોડી કપડાં ત્યારે લઈ લઈ. મારા પપ્પા એમ તો શિક્ષક છે, હવે રિટાયર્ડ થઈ ગયા. 2 ભાઈ છે, હું એક બેન છું. થોડીક તકલીફ આવી ત્યારે મારા પપ્પાએ ફીના પૈસા મારી બેબીને 50,000 મોકલાવ્યા હતા કે હાલે તું એની ફી ભરી દે, 50,000. ત્યારે એટલે જેની તમે ચૂંદડી ઓઢી હતી એના માટે તમે 5.5 વર્ષ ન લો તો ચાલે, બરાબર ને? ચાલે ને, એ તો આપણે પ્રસંગમાં હાલે. સવાલો રડાવવા માટે નથી કરતો, હું એટલા માટે કરું છું કે જે કેમેરા પાછળની બહેનો છે ને, અને આજકાલના જમાનામાં સુખી રહેવાની જે જુદી વ્યાખ્યામાં છે ને, પુરુષો દેણું કરે છે અને બહેનોને ખબર, કે મારે હોય ને ત્યાં હું લેવાની ના પાડું કે કપડાં નથી લેવા. અત્યારે ઘણા બધા છે તો એમ કે દિવાળી આવી તું 2 સાડી લઈ લઉં, હવે તો છે શું કામ લેવા જોઈએ, પછી લઈ લેશું, આપણે આ જ રહીશું, જરૂર પડે ત્યારે લઈ લેવાના. પુરુષ બધી સ્ત્રીઓ આવું કરે છે એવું નથી કહેતા, બધી દીકરીઓ આવું કરે એવું નથી કહેતા, પણ પત્નીને ને દીકરીને ખબર જ નથી કે આપણી મોજ શોખ માટે પપ્પા પૈસા ક્યાંથી લાવે છે, કોઈ પૂછતું નથી. અને એના માટે લોકો ખોટું કરે છે, દેણું કરે છે. તો એવી સ્ત્રીઓને, એ દીકરીઓ માટે આ કામ આવશે. એટલે કહું છું કે એ વખતે સ્ત્રીઓએ જ ધ્યાન રાખવાની જરૂર છે, પૂછવાની જરૂર છે અને કહેવાની જરૂર છે કે મારા માટે ના કરતા, મારે બહુ નથી જોતું. તમે જેટલું લઈ આવશો એમાંથી નીતિથી લઈ આવશો તો હાલશે. એમ વાલીઓ લૂંટારો મારા માટે બનવાની જરૂર નથી. અનીતિનું ઘરમાં આવે એના કરતા નીતિનું ઘરમાં આવે એ સારું. આપણે વધારે કદાચ એમની અંદરની જે પીડા છે ને એ શબ્દોમાં નથી કહી શકતા. તમે સાડીવાળી વાત યાદ દેવડાવી, અને અલ્ટિમેટલી આપણો ઈરાદો અને આપણો ગોલ છે કે આ ઇન્ટરવ્યૂથી લોકોમાં એક મેસેજ જાય. તમે માઇક લો થોડી વાર. અને છે ને બહુ નાની નાની વાતો છે, સાડી ન લેવી. હું વડોદરામાં હતો અને મારી નાની દીકરી વેદિકાનો જન્મદિવસ, અને પહેલો બર્થડે આવતો હતો, પહેલો જન્મદિવસ. એટલે મારા વાઈફનો એવું એટલે કે પહેલો જન્મદિવસ ઉજવીએ. હવે તો અમે લાપસીની કેક બનાવીએ છીએ, પેલી કેક લાવતા નથી. તો મને કે ઉછીના લેવા પડશે કોઈની જોડે, અને લેવામાં એને વાંધો નહોતો એમ, પણ કે પહેલા જન્મદિવસે ઉછીના લેવા પડશે એમ થોડુંક એને કીધું. તો અચાનક વેસ્ટર્ન સીડમાંથી મને ફોન આવે છે, NP પટેલ, જે બિયારણની બહુ મોટી કંપની છે. મને કે દિનેશ એક એડ ફિલ્મ બનાવી છે, બનાવી આપશો? તું બનાવી દઈશ. મને કે મરાઠીમાં બનાવી છે, તું બનાવી દઈશ. બરોડામાં મરાઠી એક્ટર છે બધા, તો હું બનાવી આપીશ. તો મને કે શું થાય કોસ્ટિંગ પ્રોડક્શનનું? તો કશું નહીં, બની જાય એટલું તમને કહીશ. તો એવું ના ચાલે. તો એને એકાઉન્ટન્ટનો મને ફોન આવ્યો અને પરાણે મને એ વખતે એમને 35,000 રૂપિયા એડવાન્સમાં જમા કરાવ્યા. અને થોડા દિવસ પછી દીકરીનો જન્મદિવસ આવ્યો. તો ભગવાન બધું ધ્યાન રાખતો હોય છે. એક ફેજ એવો આવ્યો કે મારી વાઈફની બુટ્ટી મારે ગીરવે મૂકવી પડી. એમાં મૂકી, પણ હું નીચે ના ઉતરી ગયો. અને હું તો પત્રકારો એટલે લોકોને એવું માનવું છે પત્રકારોને આ બધું ક્યાં કરવાની જરૂર છે, એ તો ફોન કરેલા પૈસા આવી જાય. તો એ મેં થોડુંક કર્યું છે, એટલે હું કદાચ થોડું વધારે સવાલો કરી શકું છું. વચ્ચેનો પીરિયડ કેવો હોય છે? સાહેબ, મેં કીધું ને કે એક મુશ્કેલી વધારે પડતી પીડા શું હોય છે, તમે એક તો ભોગવ્યું હોય, થોડીક તમારી ઇજ્જત આબરૂ ને કેરિયરને તમને બધા સેલ્યુટ કરતા હોય, તમારી વાત માનતા હોય, અનેકો મહાન માણસો જેને કહી શકાય, એ લોકો કે તમારી રાય લેવા સાહેબ અમારે આવવું છે, એને બદલે આપણે જે મને તો સૌથી વધુ દુઃખ સાહેબ આ બધું હોઈ ગયું તો એનું દુઃખ નહોતું, એ તો પાછું થઈ ગયું સમજી લો. પણ જે આપણને નુકસાન શું થાય, તમારી ઇજ્જત ઉપર જ્યારે થોડું ઘણું ખરડા પડે ને, એ સહન ન થાય. એ ઘાવ આમ દેખાય નહીં, શરીરના ઘાવ હજી રૂજાય. ઓલા જેને આપણા જોડા બરોબર નથી, એમ આપણી કાઠિયાવાડી ભાષામાં કહે ને, ફલાણાભાઈ અમારા જોડા બરોબર નથી, એ જોડા બરોબર નથી, એને મુગટની જેમ બેહાડવા પડે અને એ તમને ફાવે એમ બોલી નાખે. એટલે એ અમે ભયંકર હદે જે પીડા કહું ને, તમારી જાણ ખાતર સાહેબ, એ સમય એવો હતો. રાત મારી લાઈફમાં મેં કોઈ દી આવું જોયું નથી. મેં તો દીધેલું, હું નાનપણ જ્યારથી સંદેશમાં નોકરી કરતો થયો, મારા ફાધર જો રહ્યા અહીંયા,
પૂછો એને, દરેક બેન દીકરીઓને દર મહિને મારે 10,000 રૂપિયા આ લોકોને મોકલવાના. મજા કરો. એ જમાનામાં કહું છું 30-40 વર્ષ પહેલાં તો સતત ને સતત હું તો દેવાનો માણસ હતો. દીધા હતા બધા બેનું દીકરીઓને ભાઈઓને ગમે ને પૈસા જોઈએ મારી પાસે આવે. આમાં હાથ લાંબો કરવાનો. હા, એને બદલે મારે એક તો ઉછીના લેવા પડ્યા. તમારી જાણ ખાતર સાહેબ, હું દાન દેનારો માણસ, મારો પગ ભાંગ્યો, અકસ્માત થયો, એક્સિડન્ટ થયું ત્યારે અમારી પાસે એ સારવારના પૈસા નંબરે કરવાનું શું? એક બહુ મોટા પત્રકાર હતા કાંતિભાઈ કતીરા, એણે મને ચિઠ્ઠી લખી આપી ગોંધિયા હોસ્પિટલ ઉપર કે તમે ત્યાં જાઓ, એક ટ્રસ્ટ છે. ભગવાન બચાવે સાહેબ. એ ટ્રસ્ટ એમ કે તમને પૈસા આપશે સારવારના. હવે જેમાં અમે દાન આપીએ છીએ નાની મોટી સંસ્થાઓમાં, એને બદલે મારા વાઈફે ત્યાં એ પત્ર લઈને તું ગઈ હતી ને ત્યાં એ ટ્રસ્ટમાં ત્યાં ગઈ કે ભાઈ મારા ધણીને આવું થયું છે, આ ચિઠ્ઠી છે, તમે એમાં કંઈક રાહતરૂપ કરી આપો. આને તમે જેમ કહો ને વર્ડ બોલી ન શકે, એણે એ તો ગામડાની ટૂંકમાં છે જુનાગઢની, ઘણું બધું કીધું છે. એણે માત્ર વેઠું છે એટલે શબ્દોમાં બયાન થાય કે ન થાય. એ ચિઠ્ઠી લઈને ત્યાં ગઈ ને ત્યાંથી અમને કેટલા રૂપિયા? 10,000 આપ્યા હતા. 10,000 ઓપરેશન માટે 10,000 આપ્યા હતા કે આ તમને હું 10,000 આપું છું. ત્યારે 10,000 હું લઈને આવી ને ત્યારે મને એમ થયું કે આપણે જ્યારે જરૂર પડી ત્યારે બધાએ હાથ ઊંચા કરી દીધા. કોઈ જ ન 10,000 બીજા પાસે હાથ લાંબો કરવો પડ્યો ઓપરેશન માટે ત્યારે અમે ફાળો લખાવીએ ક્યાંય પણ હોય તો અમારે ઘરેથી કોઈ ખાલી ન જાય. બેનું દીકરીઓ, કુટુંબ કબીલા કે સગા સંબંધી મિત્રો કે કોઈ સારી સંસ્થા વગેરે આપણે ઘરેથી કોઈ ખાલી, અમારે 10,000 એટલે ફાળો કરવો પડ્યો સાહેબ. એ પત્રકાર અત્યારે દિવંગત થઈ ગયા, પણ પત્રકારની મહેરબાની કે એણે અમને ચિઠ્ઠી લખી આપી. આ ગઈ ત્યાં ગોંધિયા હોસ્પિટલમાં કંઈક 10,000 રૂપિયા મળ્યા. જીટી સેટમાં મારું હોસ્પિટલમાં ઓપરેશન થયું અને બધું થયું. ત્યારે આણે રડીને એક વાત કરી હતી કે આ કેવું કહેવાય, આપણે લોકોને દાન ધર્મ કરીએ છીએ તમારા માટે, એટલે કે આપણા માટે. અત્યારે આપણે દરેક જગ્યાએ જવું પડે છે, કેવું કહેવાય, સારવારના પૈસા નંબરે. અને ઘરમાં હાવ અમે તૂટી ગયેલા, અમારા ખીચામાં 7 રૂપિયા હોય, 9 રૂપિયા હોય, 12 રૂપિયા હોય, એવી સ્થિતિમાં આ કે શું છે કે હું કહું આટલા રૂપિયા છે તો ચલાવી લે સાહેબ. કે આજે આપણે એમ કે સંભારો કર્યો છે, આપણે શાક કર્યું છે, શાક સવારનું છે તો સાંજે હાલે. પણ બને ત્યાં સુધી 1-2 જગ્યાએ મને ખબર કે એના થકી ક્યાંકથી પૈસા મળે એમ છે. પૈસા મને તો મેં તો મારી રીતે જેટલું થાય એટલું કરી લીધું હોય. હવે અમુક વાત જે છે એની કોકને કહી શકે એમ હોય. મેં એને એમ કીધું કે તું ફલાણા બેનને, તારા જે બેનપણી છે એને કહી શકે એમ છો કે અમુક પૈસા આપે સાહેબ. એણે કીધું બધી વાત સાચી, જાત વેચી નાખીએ, મરી જવું કુરબાન છે, પણ હું મારી જીભ ન ઉપડે કેમ કેવું. કારણ કે બધાએ અમને જે તે સમયે પણ પત્રકાર ને ફલાણા ને ઠીકણા એમ માનતા હતા ભાઈ કે પૈસાનું કેમ કેવું. હવે એને પણ જે બપોરે કોકના ઘરે જ્યાં તો બેનના ઘરે ગઈ હતી ને, નેહા બેન પાસેથી 3 લાખ આપ્યા હતા અમારા બાજુવાળા બેને. 3 લાખ કહી ન શકાય પણ તોય કેવું પડ્યું ગમે એમ કરીને કે 3 લાખની જરૂર છે તો આપ્યા એ લોકોએ પાડોશી બેને 3 લાખ રૂપિયા. ભગવાન આ બધા બિલકુલ અમારા નેહાબેન ની બધા હતા. પટેલ બાજુમાં જયશ્રીબેન હતા, એના ફાધર ને એ લોકો હતા બિચારા. પૈસા બધા સામે એક મકવાણા સાહેબ હતા, એણે થોડાક આપ્યા, કોઈ ભીલા સાહેબ હતા અમારા, એણે થોડા સૌએ શેરીમાંથી બધા. અને બધાને અમે કોઈ વાત છુપાવવામાં માનતા નથી. બધું કીધેલું ભાઈ આવો ડખો થઈ ગયો છે. એણે કીધું કાંઈ વાંધો નહીં સાહેબ, લ્યો તમે તારે બને એટલા અમે મદદ કરીએ એમ, તમારી થાય ત્યારે દેજો એમ. એટલે એ ફેસ જે સાહેબ મેં સહન કર્યો. રાજકોટમાં મારી 30 વર્ષની કેરિયર છે. એ 5 વર્ષ બાદ કરો તો 25 વર્ષ મેં બાદશાહીથી ભોગવ્યા છે. લોકોને અમે લોકોના કામ કર્યા. વિજય રૂપાણી પાસેથી 10,000 રૂપિયા મહિને હું લેતો હતો લખવાના. વિજયભાઈ રૂપાણી સીએમ, રાઈટ? હા, બિલકુલ લખવાના, સત્તાવાર, કોઈ કાળું ધોળું નહીં. પણ એમાં બધા મને સાહેબ કહેનારા લોકો, પછી મને જે મારી હાલત થઈ ત્યારે મારી ઉપર જે રીતે એ લોકો નહીં, બીજા અમુક લોકો એ એવી રીતે મારી ઉપર ત્રાટકા, જેમ અત્યારે યુદ્ધમાં ત્રાટકે એમ, કે અમે બીજી મેન્ટલી બહુ ઘવાઈ ગયા. કે જેને અમે લાખો રૂપિયા આપ્યા કાંઈ જોયા કારવા વગર, પરિવારોમાં કે કુટુંબ કબીલા, તો એ લોકોને એમ ન થયું કે હવે આ માણસ પડી ગયો તો આપણે થોડુંક મદદરૂપ થાય, એને બદલે થોડુંક વાંકાતરાહું હતું. એ બધું અમે જે સહન કર્યું સાહેબ, ભગવાન બચાવે. પછી અમે પણ એક ઠાની લીધી, હવે મારી જેટલી લાઈફ છે એમાં કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. તો નક્કી છે સવારે આજે 4 વાગે ઉઠું છું સાહેબ, રાતના 12-1 વાગે આવું છું. મારા ફાધરને પૂછું 1 વાગે અહીંયા ઓફિસથી આવું છું, દાદાના બાપુજીના પગ દબાવીને 2 વાગે હું સુવા જાઉં છું. તો 2 થી 4 એ જે ગણો તે
4 વાગે ઉઠીને મારા બીમેલ મોકલવાના હોય મોકલી દઉં ઓફિસમાં, અને પછી 9 વાગે અહીંયા તૈયાર થઈને આવી જાઉં. ટીવી ચેનલવાળાનું હોય તો એ બધું પતાવી દઉં. શક્ય અમારે ના ઘરમાં ને ઘરમાં રહે છે, દીકરી યારે રવિવાર સિવાય વાત ન થાય એવી સ્થિતિ આજે છે. ફાધરને યારે રાતના એ સૂઈ ગયા હોય, હું આવું પગ દબાવું ત્યારે ઉઠાડું, બાકી સવારે એ સૂતા હોય ને હું વયો જાઉં, હું આવું ત્યારે એ સૂઈ ગયા હોય. એ બધી સ્થિતિ છતાંય મને એમ લાગ્યું કે જે ફેસ આપણે સહન કર્યો છે આનો ઉકેલ શું છે? કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. પરાવલંબી થાવ તો કોઈ કાળે મેળ પડે એમ નહીં. ખુદી કો કર બુલંદ, એટલે આપણે મહેનત કરવા છે છૂટકા નહીં. અને નિષ્ઠા અને પ્રમાણિકતા તમે રાખો, ઈશ્વર તમારા સામું અચૂક જુએ છે સાહેબ. કલ્પનાતીત. તમે શોર્ટકટ કોઈ કરો તો નહીં મેળ પડે. એનો આ અત્યારે ટૂંકમાં પગના ઓપરેશન માટે 10,000 ક્યાંક માગવા પડે એ ચાલે, પણ પગ કુંડાળામાં ના પડવો જોઈએ, એવું જ માનો છો ને? બરાબર ને? ઘણી બધી વાતો કરી. તમારી જે અંદરની લાગણીઓ છે એ લાગણીઓ એટલા માટે ખાસ તો મેં લોકો માટે કામ આવશે. જે વસ્તુ આ લોકો યુનિવર્સિટીમાં જાય ને તો એ નવી પેઢીને કોઈ નહીં શીખવાડે. આખી પ્રક્રિયામાં પુરુષ જે છે ને, આમાં હંમેશા એવું માનવામાં આવે છે કે ભાઈ દરેક પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, અને એ હકીકત છે. એનો હાથ હોય, પીઠબળ હોય તો જ એ પગ દોડે અને હાથ દોડે છે, અને તો જ આટલું બધું એ કદાચ બોલતા હશે. તમને આજે વચ્ચેનો ફેઝ આવ્યો તો તારે એવું થયું હતું અંદરથી કે આવું અમારી સાથે કેમ થયું? એવું થયું હતું? એક સવાલ અંદર થયો. ઘણી વાર શું આપણે દાન દેતા હોઈએ ને, બધું સારું કરીને અચાનક આવું થાય ને, એટલે એમ થાય કે આવું કેમ થયું? એવું થયું હતું? થયું હતું તો ખરા, પણ આપણા નસીબમાં થોડુંક નબળું હોય એટલે ભાગ્યના ફળ થોડાક ભોગવવા પડે. નબળા થોડા. ઓકે, તમે જવાબ શું આપ્યો તમારી જાતને? એક સવાલ કર્યો મને કે આવું કેમ થયું, તો પાછો જવાબ પણ મળ્યો હશે, તો તમે તમારી જાતને શું જવાબ આપ્યો હતો કે આવું શું કામ થયું? તમે કીધું કે ભાગ્યમાં હશે આપણા. હા, ભાગ્યમાં હોય છે. દુઃખ થોડાક સમય સહન કરવાનું હોય છે, એટલે કરી લઈએ આપણે સહન. ભગવાનને કંઈક શીખવાડવા માટે દુઃખ મોકલ્યું હશે એવું માને છે. હા, ઠેસ લાગે તો પડીએ એના જેવું. બે સવાલ મેં એટલા માટે કર્યો છે, આ જ્યારે સવાલ થાય ને, માણસ 2 રસ્તા પસંદ કરે કે મેં કશું જ ખોટું નથી કર્યું, નથી કરવું, તો મારી સાથે આવું કેમ થયું? એટલે માણસ કાં એકદમ નાસ્તિક બની જાય, બરાબર, અને કાં પછી એકદમ નિષ્ક્રિય બની જાય, કશું જ નથી કરવું. તમે વચ્ચેનો રસ્તો પસંદ કર્યો, મારે કઠોર પરિશ્રમ કરવો છે, ખોટું તો કરવું નથી, કાંઈ એકદમ ખોટું કરવા માટે, ઊભો થવા માટે. બહુ સાચું કીધું. તમે સાચું બોલવા માટે ટેવાયેલા છો સાહેબ. મેં એ વખતે તમે શું નિર્ણય લીધો હતો કે શું કરવું છે? આવા અને આમ તો ફેસ 3-4 વખત આવ્યા, નાના મોટા ડ્રોબેક. આ જરાક બહુ મોટો ભૂકંપ હતો 9ની તીવ્રતાનો, એટલે બધું ભુજની જેમ સત્યાનાશ થયેલું. પણ પહેલાં નાના મોટા તો આવ્યા હતા. ફાલ્ગુનભાઈ સાહેબ અત્યારે વિદ્યમાન છે, સંદેશના માલિક. મેં એક વખત જ્યારે આવું થયેલું કે ભાઈ મારી ઉપર એણે એક્શન લીધા, ચાલો કાઢી મૂકીએ. ઓકે, મેં એને કીધું કાંઈ વાંધો, એ બધું ઠીક છે, ટેકનિકલ ઇસ્યુ હતો, પ્રોબ્લેમ બીજો. મેં સાહેબને એમ કીધેલું, સાહેબ તમે ને હું બે સામસામા છીએ, બીજું કોઈ તો છે નહીં. તો કે ના, તમે મને બતાવી દો. મારી 13-14 વર્ષની ત્યારે કરી, ટોટલ 16 વર્ષ મેં નોકરી કરી, પણ 13-14 વર્ષ થયા. એક પણ નોટિસ તમારી મને આજ સુધી તમારે આપવી પડી છે ખરી કે આનો ખુલાસો કરો? તમને ક્યારેય મારી ઉપર એવો સંદેહ થયો ખરો કે હું કી પોસ્ટ ઉપર હોવા છતાંય કે સાહેબ જો ઓલું પછી તમે પૈસા ખાધા કે કાળું ધોળું કે બ્લેકમેલ, વ્હાઇટમેલ, યલોમેલ કાંઈ થયું? મારા તરફથી તમને કોઈ માગણીની કોઈ પત્ર તમને ફાઇલ આપી છે? મને તમે કાયમી કર્મચારી બનાવી દો, નિવાસી તંત્રી બનાવો, બ્યુરો ચીફ બનાવો, એક એડિશન કાર્ડ આપો. મેં કીધું કે ના. તો આપણી એટલા વર્ષથી તમારી પાસે કોઈ એવો કર્મચારી છે કે જેને તમારે કાંઈ આવો વ્યવહાર જ ન કરવો પડ્યો હોય, તો પછી તમે આ શેની બધી માથાકૂટ છે? એવી જ વાત સાહેબ મેં અમારા એક મિત્ર છે, મારી ઢીંગલી ઓળખે છે, એક હનુમાનજી છે ને, મિત્ર બન્યા છે મેં અહીંયા રાજકોટમાં સૂર્યકાંત હોટલ પાસે. એ બાકાયદા ફ્રેન્ડ છે ને, ઠપકો આપ્યો મેં એને કેટલી વખત. સૂર્યકાંત હોટલ પાસે એનું એ મંદિર છે. પણ હું ત્યાંથી તો બહુ જૂની વાત છે, ત્યાંથી હાલીને હું સાંજ સમાચારમાં નોકરીએ જતો હતો, ધરમ ટોકીજ પાસે તેથી સાંજ સમાચાર હતું. તો હાલીને જાઉં ને હાલીને આવું. પટેલ ધર્મશાળામાં હું રહેતો હતો. હું ત્યારે તો આ બધું કંઈ હતું જ નહીં. તો હું વચ્ચે સૂર્યમુખી હનુમાન આવે, એ મને હું ફ્રેન્ડ કહું, એને પાસે જઈને હું ઠપકો આપું. એટલે આ શરમાવ કીધું, ક્યાંક માણા થાવ કીધું, તમે હાલી હું મળ્યા છો? એટલે આ બધા ત્યારે હજી 2 વ્હીલર 4 વ્હીલરનો બહુ જમાનો નહોતો રાજકોટમાં. તમને કહું 30 વર્ષ પહેલાં હતો, બહુ સુખી સંપન્ન માણા પાસે. બાકી હવે તો ઘેરે ઘેરે ગાડીઓ લોન મળવા માંડી, એટલે તો એ 2 વ્હીલર બહુ હતા. એટલે મેં કહ્યું આ દુનિયા આખી મારી નજર સામે હર કરતાં નીકળી જાય અને હું ટાટિયા તોડતો જાઉં. તે આમાં તો સુદામાના વખતથી જગદીશ મહેતા સુધી તમારે એટલે અમારો કોઈ ઉદ્ધાર જ ન થયો. પાછું નામ તમારું જગદીશ. હા, સુદામા જેવી સ્થિતિ, આ સ્થિતિ એવી પાછી.
એટલે કીધું તમને શરમ ના આવે કીધું કે તમે અને પછી એને આમ ડાયલોગ મારતો આ તો ગાંડ પણ છે પણ કહું ડાયલોગમાં તો મેં કીધું તમે તો હનુમાનજી છો જ તમને તો હંધી ટપો પડે ને થઈ જાય ભાઈડો લે મેં જે ખોટું કર્યું કહી દે કે આ તમારું પાપ છે એટલે તમે સહન કરો બોલ લે મરદ હોય તો હાલી હું મળ્યા કીધું આવું એને ઠપકો આપતો પછી તો કેટલાકની હાજરીમાં આપવાનું પછી મિત્રો થવા માંડ્યા ને એટલે હું અહીંથી નીકળું એટલે હું કહું કે આ ભાઈને જરાક ઠપકો આપતો જાઉં હજી એનામાં સેન્સ કેમ નથી એમ બહુ બધું કીધું એટલે કીધું બે પૈડા કાંઈક માણસની વ્યવસ્થા કરો આ ગુજરી જાઉં આમને એમ તમે તમારું તો પછી કે ભક્તિ કરવી રાગ થઈને એટલે હાંડ થઈને શું કામ ન રહીએ રાગ થઈને કાં રહીએ હવે એવું થયું ને પછી એક વખત સંદેશમાં તો એક ભાઈએ મને કીધું સાહેબ 2 વ્હીલર લેવું લોન ઉપરથી તો મેં કીધું મારી પાસે કાંઈ નથી રેશનિંગ કાર્ડે નથી એ બધું એ અમે કરશું એ ક્યાંક જામીન બામીન થયા નહીં કે તમારે લોન ભરવાનું મેં કહું હો 2 વ્હીલર આપ્યું એ 2 વ્હીલરનો શોરૂમ હતો એ મંદિરની બિલકુલ સામે હવે એણે મને ચુંદડી બુંદડી બાંધી આપીને એમ કીધું કે કામ કરો આમાં પેટ્રોલ બહુ ઓછું હોય છે તમે જો ભગવાન કંઈ માનો છો મેં કીધું હા માન્ય જ ને શું કામ ન હોય તો આલ્યો આ શ્રીફળ ને ચુંદડીને તમે ભગવાનના મંદિરે નાળિયેર વધીને બાજુના પેટ્રોલ પંપમાંથી પેટ્રોલ પુરાવી લેજો તો મેં કીધું હાલો તો આમ વાળવાનું છે તો સામે જ આ સૂર્યમુખી હનુમાન મારા દોસ્તાર એને જ કરાવી વ્યવસ્થા બિલકુલ એની સામે શોરૂમ ત્યારે અને મેં કીધું લે આ આપણો દોસ્તાર છે આનંદ મળતો મેં કીધું ભાઈ થેન્ક યુ હો ભાઈ તે વાત સાંભળી લીધી કમસે કમ 2 પૈડા તો મળી ગયા છે આ પહેલી વખત જીવનમાં 2 વ્હીલર મને મળેલું એટલે મેં કીધું ધન્ય હો ભાઈ તમે કમસે કમ સાંભળો છો નક્કી થયું હાલો કાંઈ વાંધો નહીં વળી કેટલાક થોડાક વર્ષ ગયા પછી મેં એને કીધું વળી અમે રોજ જઈએ તો હું તો આજે મારી ઢીંગલી એમ જ કે તમારા ફ્રેન્ડના ઘરે જવું છે એમ જ કે આજે પણ એ બાજુથી નીકળ્યા તો ઢીંગલી કે તમારા ફ્રેન્ડના ઘરે જવું છે હું ત્યાં જાઉં પછી મેં કીધું કે 2 પૈડા ફેરવું છે મજા જ છે કાંઈ વાંધો નહીં હવે બહુ માગી તો તમે એમ થાય માગો માંડ્યો છે પણ તમારી અનુકૂળતા લાગે તો હવે થોડુંક ભગવાન દયાથી સ્ટેટસ થવા માંડ્યું છે 4 પૈડાની વ્યવસ્થા થાય તો વાંધો નથી એમ કહું છું પણ ઠપકો નથી આપતો થાય તો કીધું એમ તો તમે જુઓ કેવું આ તો યોગાનું યોગ છે અમારા એક શેઠ હતા એણે મને 4 વ્હીલર લઈ દીધી ત્યારે મને આવડતી પણ નહીં પણ લઈ તો દીધી શોરૂમમાંથી બહાર કાઢી તો એ શોરૂમવાળાએ શું કીધું આમાં પેટ્રોલ ન હોય તે થોડુંક જ હોય અમુક જ કિલોમીટર હાલે એટલું એટલે સૌથી પહેલાં તમે પેટ્રોલ પુરાવી લેજો મેં ડ્રાઈવર બોલાવેલો ડ્રાઈવરને મેં એમ કીધું કે ભાઈ નજીકમાં પેટ્રોલ પંપ ક્યાં છે કારણ કે આમાં કાંઈ છે નહીં એમ કહે છે પેટ્રોલ નથી એ કે સાહેબ બસ સ્ટેશનની પાછળ જ છે લોધાવડ ચોકમાં તો અહીંથી લઈ લઉં મેં કીધું લઈ લે તો એ જ રોડ પાછો એટલે એ હનુમાનજી સૂર્યમુખી પાછી મેં ત્યાં ગાડી ઊભી રાખી એટલે મેં કહ્યું આ દોસ્તારને થેન્ક યુ કહ્યું ભાઈ સાહેબ તમે તો કરી ભાઈ કહું તમે તો મને 2 પૈડા પાછા આપીને મેં તો 4 પૈડા આપ્યા એ બધું થયું અને પછીથી આ બધો ભૂકંપ તો બધું પછી આવેલું પણ જેમ સારપ થતી ગઈ સાહેબ એમ પણ એ વચ્ચે આવતા જ ગયા સૂર્યમુખી હનુમાન ટૂંકમાં તમે જેમ કીધું લોકો 2 વાત પસંદ કરે યા તો આપઘાત કરી નાખે બિલકુલ યા આડા રવાડે ચડી જાય મેં એમ કીધું જેટલી શક્તિ લોકો આપઘાત કરવા પાછળ ખર્ચે છે એટલી જ જો એ જજુમમાં પાછળ ખર્ચે ને તો એ આરામથી બચી જાય તાકાત તો એમાંય જોઈએ વાપરવામાં મરી જવું એ વિકલ્પ નથી કારણ કે તો પછી આનો કોઈ ઉદ્ધાર થવાનો પ્રશ્ન નથી હું ખાલી જોઈ ન શકું એટલું જ બાકી આને જોવાનું ને એના કરતાં બેટર હોય આપણે કાળું થોડું કર્યું હોય તો જુદી વાત છે અરે ફસાઈ જવું એ કોઈ પાપ તો છે નહીં તો પછી મિત્રોની મદદ કરી ભાઈ બોલો શું કરી શકાય એને કીધું આમ કરો ધીરે ધીરે આગળ વધી જશે ને ત્યારે ભગવાન મોટો જે ભૂકંપ આવ્યો હતો ને એ કારણ કે ઓડિયન્સને પણ જાણવું હશે કે એવું તો શું થયું કે બધું જ વેચાઈ ગયું એ કેવું હોય તો જ ફરજિયાત નથી ના બિલકુલ છે સાહેબ અમે એક અમારા સંબંધી છે એના દ્વારા જ એણે એમ કીધું કે કોન્ટ્રાક્ટ લેશું કોન્ટ્રાક્ટમાં આપણને 3 મહિનામાં 3 ગણા પૈસા મળશે પૈસાની લાલચ મારી પાસે ભગવાનની પાસે પૈસા હતા 26 લાખ રૂપિયા તો મારી પાસે હતો બિલકુલ મારે એ કંઈ ડબલ ત્રબલ થઈ જાય એવી કોઈ ચીજ નથી મેં એમ કીધું હતું કે ભાઈ જો એ જે થાય તે તમે કહો તો હું વ્યવસ્થા કરે અમારી આબરૂ ખરી બજારમાં પણ એ વ્યવસ્થા થઈ જશે ને એણે કીધું હા બધી વ્યવસ્થા થઈ જશે પણ તમે લાઈને ચડાવો અમારી પાસે અત્યારે કાંઈ નથી પણ અમને આવડત છે ને બધું થઈ જશે મેં કીધું એટલે બધી વ્યવસ્થા થઈ ગઈ અમે એને પૈસા આપી દીધા મારી પાસે તો હું દિલ્હી ગયો 500 વખત ગયો હોય છું આમ આમાં ફ્લાઇટમાં સવારે જાઉં સાંજે આવું પૈસા મારી પાસે હતા અને અમારા સંબંધી હતા એટલે મેં કહું વાંધો નહીં અને પછી કડાડા ભૂ થઈને એણે બધું સત્યાનાશ કરી નાખ્યું કે ભાઈ હવે અમારે કાંઈ છે નહીં હવે ડાયરેક્ટ અમે થઈ ગયા ને તમને પૈસા દેવાના આવતા નથી કેટલા કાળા ધોળા એ ઘણી કથા ઘરમાં માથાકૂટવાળી છે પણ એમાં હવે ફસાણા અમે એમાં ઓલા કોઈને તો વાંક નથી જેણે આપણને પૈસા આપ્યા એનો તો વાંક છે નહીં એટલે મેં આને કીધું હવે કરવું શું આને જો કે તે દિવસે મને કીધેલું ભાઈ આપણો આ વિષય નથી ને એમાં તમે પડોમાં પણ મને એમ કે આ આપણા સભા સંબંધી છે એનો ઉદ્ધાર થતો હોય તો આપણે થોડુંક મહેનત કરવામાં શું વાંધો પણ ફસાઈ ગયા પછી આને કીધું હવે કરવું શું પડશે આ બધું આપણે જેટલું 85 લાખનું મકાન હતું અમારી પાસે 50 તોલા હોનું હતું એ બધું એકારે ખારસિંગ દાળિયા વેચી નાખ્યું અને જે તે વ્યક્તિને દઈ દીધા અને અમે આવી ગયા રોડ ઉપર ભાડે એટલે અગેન એક જ સવાલ પછી એકદમ સરસ
એક જુદા જોનરમાં લઈ જઉં છું. તમને ડેડલાઇન છે તમારી, ડેડલાઇન માટે જી 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 કાળા ધોળા પણ ના કરવાના હોય, બરાબર ને? આવું થાય ત્યારે કોઈ પ્રશ્ન જ કોઈ નથી. ભૂવા જોડા જવાની જરૂર નથી. એવું તમે ફાઇનલી માની લીધું કે અલ્ટિમેટલી એ હનુમાનજીએ જ કીધું હતું કે તારા જીવનમાં આટલું થોડું દુઃખ આપું તો તારા માટે ભવિષ્યમાં, તો એવું માનીએ છીએ ને આપણે કે ભગવાને જ આ બધું થોડું જાણી જોઈને આપણા માટે કરે. હા, એમાં એવું છે સાહેબ, જુઓ ઘણી વખત એવું છે કે લોકો પડી જાય પછી એમ કે ડૂબતાને તરણાનો સહારો. મારા એક મિત્ર છે એસ્ટ્રોલોજીસ્ટ છે લાડવા સાહેબ કરીને, એણે એમ કીધું કે સાહેબ એણે જ્યોતિષ જોઈને, પછી આમાં તો એવું છે ને આપણે બધાને પૂછતા ફરીએ ને કે બચવું કેમ, એણે જ્યોતિષ જોઈને એમ કીધું કે સાહેબ એવું છે જગદીશભાઈ, 5 વર્ષનો તમારો સમયગાળો જે 7.5 કેવું સમથિંગ કહે છે એ બધું છે, એટલે તમને મૃત્યુ તુલ્ય એવી સજા મળશે. અંગતમાં અંગત માણસ તમને દગો ફટકો કરશે અને મૃત્યુ તુલ્ય સજા. તો આ આબરૂજાઈ મૃત્યુ તુલ્ય જ થયું ને, તો એવું તો થયું જ. એટલે મેં એને કીધું હવે કરવું શું? મને કે કાંઈ વાંધો કરવાનો સવાલ નથી આવતો. આ શનિ મહારાજે તમે નિષ્ઠાપૂર્વક, જેમ તમે ખોટું કંઈ કર્યું નથી, ભગવાનની સામે બેહીને તમે કહી દો કે તમે કંઈ ખોટું નથી કર્યું, ભગવાનને કે ભાઈ તમે માણસ હતા અમારી આબરૂ રાખજો, બીજું કાંઈ નહીં. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું છે. મેં તો ઈશ્વરને કીધું કે ભાઈ જો આપણે હામાં છીએ, જેમ ફાલ્ગુનભાઈને કીધું તો એમ કીધું, શનિદેવને કીધું કે જો થડમ થડા છે સમજી લે ભાઈ, કાં કહી દે અમારો પાપ હોય એટલે અમને ટાળી દે એટલે વાત થાય પૂરી, પણ ન હોય તો આ ઘોકા ઘણી હારી નહીં. આવી રીતે કસોટી કરો ને કોકને શ્રદ્ધા હોય જાય કીધું. તમે સમજી લો અમારું જે થવું થાય. અને મેં કીધું હું કંઈ આપઘાત નથી કરવાનો, હું તો પાછો એવું છે ભગવાન અરે બાંધું. મેં કીધું ભાઈ હું આ કંઈ આપઘાત બાબત નથી કરવાનો, સમજી, કારણ કે મેં કોઈ કાળું ધોળું નથી કર્યું હોત થઈ જાય ભાઈડો એટલે કહી દે, લે મને સપનામાં આવીને કહી દે કે આમ નહીં તો આમ કહી દો કે તમે આ કાળું ધોળું કર્યું. હવે અમે ફસાઈ ગયા એમાં અમે શું કરીએ કીધું, પણ છતાંય તમને કહ્યું જો નહીં વગેરે તો ખેર નથી તમારે લખી રાખજો. આ માનસો નહીં પણ આવી રીતે વાત અમે કરીએ. પણ અલ્ટિમેટ મેં કીધું ઈશ્વરે આ તો બધી વાતો છે, કારણ કે પાગલપન જેવું થઈ ગયા હતા. અમે ઝચકીને જાગી જઈએ સાહેબ રાતના, બોલવા માંડીએ જેમ તેમ છે, કારણ કે અમે જિંદગીમાં કોઈની ધમકી શું, અમે કોઈને તુકારો નથી સાંભળ્યો, એને બદલે અમને ધમકી આવવા માંડી હોય ડિપ્રેશન જેવી પરિસ્થિતિ. અરે સાહેબ જેની કોઈ સીમા નહીં સાહેબ, ખાવું ન ભાવે એવું. મને તમે જુઓ મારી હાલત તો તમે ખતરનાક. પણ પછી મેં શું કરેલું સાહેબ, એ સમયને હું તો બીજા બધાને કહું કે ઘણી વખત લોકો શોર્ટકટ અપનાવી લેતા હોય. સાહેબ એ સમયમાં મેં શું કર્યું, ઓન ધ સ્પોટ મારી કોલમ હતી, એ ઓન ધ સ્પોટ કોલમ લખવાનું શરૂ કર્યું. ભાઈ ચાલુ થતું. આ મને એમ કે ભાઈ કોના હાટું લખો ને શું કરો, અને આ ટીવી ચેનલો એ તો પછી આવી હતી, પણ સખત મહેનત કરી. શું કામ? હું ફ્રી હોઉં તો મને બીજા ખરાબ વિચાર આવે ને, કોઈ પણ નબળા કે ખરાબ, એના કરતાં સખત મહેનત કરી, ભલે પાવલું મળે કે ન મળે. અને એમાં મારા પરિવારે મને, મારી ઢીંગલીએ ને આને બેઈએ, અને ભગવાનનું વધારે, ભગવાનને ફરિયાદો અથવા તો ભગવાનને જ કહેવાનું શરૂ કર્યું. બિલકુલ ભગવાનની ખૂબ નજીક ગયા. 100% મિત્રો આ પ્રકારની પરિસ્થિતિ આવે ત્યારે ઓન ધ સ્પોટ કામ શું કરવાનું છે? પહેલા તો પ્રવૃત્તિ લઈ લેવાની છે, નિવૃત્ત નથી રહેવાનું. બિલકુલ સર, ઓન ધ સ્પોટ ભગવાનને થેન્ક યુ કહેવાનું છે કે તે દુઃખ આપ્યું છે પણ કંઈક તારું કારણ હશે, અને ભગવાનને એની જોડે વાતચીત કરવાની છે. પણ ઓન ધ સ્પોટ આ કરવું પડશે. જો વચ્ચે ગેપ પડે તો તકલીફ છે. બિલકુલ સર, બિલકુલ. ઘણી બધી વાતો કરી છે. હેડલાઇન માટેની ડેડલાઇન છે એટલે હું તમને ફ્રી કરું છું. જી 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 સર. પણ કશું જ વાહન નહોતું ત્યારે હનુમાનજીને ફરિયાદ કરી કે તું આપતો ખરો 2 વ્હીલર. અને પછી એક એવો સમય આવ્યો કે વિમાનમાં ઉડ કર્યા દિલ્હી. ત્યારે હનુમાનજીએ નહોતું કીધું, હનુમાનજીએ વિમાન નહોતું આપ્યું, પણ જરૂર લાગ્યું ત્યારે હનુમાનજી પણ ઉડીને જાય છે અને રામ માટે ઘણું બધું કામ કરે છે. રામને ગમે તેવું સતત કામ કરે એવી આપણે આશા રાખીએ છીએ, અને સતત રામને ગમે એ પ્રકારની પત્રકારત્વ કરતા રહેશે. અને રામને પ્રાર્થના કરીએ, હનુમાનજીને પ્રાર્થના કરીએ કે સ્વાસ્થ્ય આપે, દીર્ઘાયુષ્ય આપે, બરાબર ને, અને એટલા બધા સ્વસ્થ રહે અને મેકઅપ કરીને અમારી સામે સતત આવતા રહે અને ઘણી બધી વાતો અમને કે. ઢીંગલીનું શું નામ છે? ઢીંગલીનું નામ કલ્યાણી. ઢીંગલી આવી શકે 1 મિનિટ માટે? અરે કુકડી અહીંયા જ. મિત્રો જીવનમાં કલ્યાણ તો જ થાય જ્યારે કલ્યાણી જેવી ઢીંગલી હોય, અને બધી ઢીંગલી કલ્યાણી જેવી જ હોય, બરાબર ને. પપ્પાની કહાની આમ તો તમે બહુ નજીકથી એ જોઈ હતી ને, અનુભવી હતી, અને આજ પહેલી વાર તમે ફરી સાંભળી. લોકો પહેલી વાર સાંભળવાના છે, પણ તમે તો દીકરી જે છે ને કેટલી મોટી તાકાત હોય છે પપ્પા માટે આ બધી પરિસ્થિતિમાં. એમને એ મને જોવે તો એમને સ્ટ્રેન્થ મળે, એવી જ રીતે હું એમને જોઉં તો મને સ્ટ્રેન્થ મળે. તો એ જે જોવાનો ફેઝ છે ને, એ આઈ સ્વેર ટુ ગોડ કે કોઈ પણ દીકરી માટે એના પપ્પા એવું ન થાય કે એ જોઈ ન શકે. અને સેમ ગોઝ ટુ ધ ડોટર, કે ભગવાન કોઈ દિવસ કોઈના પેરેન્ટ્સને એવું ના કરે કે આ નહીં જોઈ શકે. એવો વિચાર પણ બાળકને આવે છે ને તો બહુ મોટું ડ્રોબેક આવી જાય છે. લાઈક ફાઇનાન્શિયલ તમારું ગમે એટલું હોય, પણ તમને જ્યારે એવી બીક લાગવા માંડે ને
કે જોઈ મારો હીરો. શકશું કે નહીં જોઈ મારા શકીએ. હીરોને હું નહીં જોઈશું. તો એ બહુ મોટું આવી જાય છે. તમે ઊભા ન થઈ શકો એમ. તમને એ બીક રહે કે આપણે ન જઈએ કે ન જઈએ, એવું થયા કરે. ત્યારે ભગવાનને શું કહે? મેં મૂકી દીધું હતું. હમ. અને આઈ આસ્ક કે હું તો ગુડદેવી માતાજીને હંમેશા લાઈક જેમણે એમનો પગ ભાંગ્યો ને ત્યારે આઈ વોઝ ઇનફ મેચ્યોર. એની પહેલાંના ડ્રોબેક્સ મને ખબર જ નથી. પણ ત્યારે તો કેવું હતું કે હું જોઉં છું કે અહીંયા સામે હોલમાં જ અમે ડેડી ત્યાં સૂતા હતા અને એવરીડે એમને એટલો પેઇન થાય અને હું એમ જ કહું કે ડેડી આપણે ઓપરેશન કેમ નથી કરાવતા, કારણ કે મને એ તો ખબર નથી કે ઓપરેશનના પૈસા નથી. એટલે પછી એ લોકો જ્યારે વાતચીત કરે છે ને ત્યારે હું હોતી નથી, પણ પછી મને આઈડિયા આવે છે કે અચ્છા કંઈક આવું હશે એટલે જ આપણે ઓપરેશન નથી કરાવતા. તો ત્યારે કેવું થતું કે હું બસ આવી જ રીતે અમારા દરવાજા મતલબ મેઇન ડોરની ઉપર માતાજીનો ફોટો હોય એટલે હું એમ કહું કે હવે બહુ ટાઈમ થયું, મતલબ બહુ દિવસો ગયા કે અમે એને દવા આપી દઈએ, સૂઈ જાય, નથી સૂતા, અમે વળી પાછું આઈસ પેક આપીએ, કાંઈ બી કરીએ. પછી ઇટ વોઝ એક્સ્ટ્રીમ એમ. તો હું બસ જોઈને એમ જ કહું કે હવે કાં તો તારી પાસે થોડાક જ દિવસનો ટાઈમ છે, કાં તો તું અહીંયા ઊભો કર, બાકી હવે તારું મારું બધું પૂરું. કારણ કે લોકો તમને ભગવાન માને છે ને, પણ મારા ભગવાન તો આ છે. તો હવે એમને થશે તો મારે તારી તો જરૂર જ નથી ને. લાઈક એટલે કાંઈ બી ફાઇનાન્શિયલ મને નથી જોતું. અને મારી તો નાની માનતાઓ મને ખબર પડી કે ભાઈ લોકો માનતા માને પૂરી થાય. તો હું જ્યાં જાઉં ત્યાં એવી જ માનતા માનું કે ત્યારે જોબ નહોતી તો મેં તો ડેડીની જોબ આવી જાય તો એ સિક્યોર થઈ જશે, એ સિક્યોર થઈ જશે તો અમે સિક્યોર થઈ જશું. તો મારી તો એવી માનતા હતી કે જોબ આવી જાય. અને પહેલાં જ્યારે મને ખબર પડી કે અમારે ઘર વેચવાનું છે તો મને મમ્મીએ એવું કીધું કે ભાઈ ઘર વેચશું આપણે, તો ત્યારે તો મેં ના પાડી દીધી. મેં કીધું નહીં, આ ઘર તો વેચવાનું જ નથી થતું, ગમે એ કરો. અને પછી મેં ત્યારે મને કીધું ખબર હોય કે ભાઈ આપણે બધે માનતા તો મેં એવી માનતા માની કે આ ઘર વેચાવું જ ન જોઈએ. હું મતલબ એ ટાઈપની માનતા. પછી ખબર પડી કે ના આવું બધું છે, ઊંધી માનતા. ઘરે વેચાઈ જાય, બધું વેચાઈ જાય, જોબ આવી જાય અને કાંઈ પણ કરો, પણ ડેડીને સરખા કરો. બીજો કોઈ જ આપણને કાંઈ જોતું નથી. એ સમજાઈ ગયું કે આ કપડાં છે, બર્થડે છે, કેક છે, કાંઈ પણ નહીં, સોનું બી નહીં, પણ બસ એક જ વસ્તુ ડેડી હોવા જોઈએ અને એ સરખા થઈ જવા જોઈએ. તો જગદીશભાઈ, માતાજીએ જ્યારે માતાજીને પ્રાર્થના કરી ને, જો તમે બે પ્રકારની પ્રાર્થના કરી આ માતાજીએ, તો તમે બેઠા થયા, તમે કીધું કે પુરુષાર્થ, હનુમાનજીને ફરિયાદ કરી, પણ એમની માનતાએ તમને બેઠા કર્યા, તમને દોડતા કર્યા, એ જ પગ સાજો થઈ ગયો. તો માઇક આપો એમને. તમને એવું લાગે છે કે તમે ઘણું બધું સહન કર્યું, પણ આ ઢીંગલીને એટલું બધું ડેમોન્સ્ટ્રેશન ભગવાને કરી દીધું કે એને જીવનમાં હવે કોઈ બીજા દુઃખ તો બહુ સામાન્ય લાગશે, અને ઘરમાં જ એક આખું એક એ પ્રકારની ઘટનાક્રમ ભગવાને કર્યો કે એને ઘણું બધું શીખવા મળ્યું આનાથી? બિલકુલ સર. મને એનાથી એક વિશેષ બીજી રાહત મળી. સામાન્ય રીતે જવાન દીકરી હોય તો ડેડીની ચિંતા અનેક પ્રકારની હોય. હું અભિયાન મેગેઝિનમાં નોકરી કરતો તો કાંતિ ભટ્ટ શીલાભટ્ટે એક ઇસ્યુ બહાર પાડેલો સ્પેશિયલ, દીકરી જવાન થાય ત્યારે માવતરની શું પીડા હોય. એક અડધી કલાક એ મોડું થાય તો આપણને ઘણું બધું થઈ જતું હોય, દીકરીનું શું થયું હશે. પણ આ જે અમારો ફેસ જે થયો દુઃખનો, એમાં દીકરી એટલી સમજણી થઈ ગઈ કે મને હવે એ ચિંતા મટી ગઈ કે હવે દીકરી કોઈ આડાઅવળું પગલું ભરશે. કારણ કે મને કરોડો રૂપિયા લઈને પણ ના કરી શક્યા, ન કરી શકાવત, બિલકુલ કોઈ યુનિવર્સિટી ન આપી શકાવત એવું અમને આપોઆપ. કારણ કે એને એમ થઈ ગયું કે ડેડીને માની લ્યો કે સારા થઈ જવા જોઈએ એની કલ્પના હતી, પણ એનામાં એ મેચ્યોરિટી આવી ગઈ કે આપણે કોણ છીએ, શું છીએ, ડેડીનું હોવું શું છે, ડેડીની પ્રતિષ્ઠા શું છે, વગેરે વગેરે. તો એ મેચ્યોરિટી આવી ગઈ એટલે એણે કીધું જો કોઈ કપડાં નથી લેવા. જેમ આણે 5-6 વર્ષ થયા એણે એક પણ સાડી ન લીધી, એટલી જેટલી હતી એટલી કે આમાં બહુ સારી છે, અમારે કાંઈ જરૂર નથી. આને ઢીંગલીને હું હંમેશા ઓફિસેથી આવતો ને પહેલાં જ્યારે અમે સુખી હતા ત્યારે ફોન કરતો કે હું ઢીંગલી આવું છું, કાંઈ લેતો આવું તો આઈસ્ક્રીમ લઈ આવો, ફલાણું લઈ આવું, ઢીકણું કાંઈ ને કાંઈ તો ઊભો જ. હું એમ કહું કે દીકરી તારે કોઈ દી સાંભળ્યું કે આજે કાંઈ જોતું નથી, ડેડી હું લઈ આવ્યા, એવું જ કહે. પણ પછીનો જે ફેસ આવ્યો એમાં કીધું કશું જ નહીં, તમે ખાલી ડેડી તમે આવતા રહ્યો એમ. તો એમાં શું થયું, ભલે મનોમંથન રીતે પણ
પણ એનામાં એ મેચ્યોરિટી આવી, મને રાહત મોટી થઈ. મને એટલી ખબર પડી કે હવે ગમે તે થાય, દીકરીની જે બાકીને માવતરને ચિંતા હોય એવી કોઈ ચિંતા મારે કરવાની જરૂર નથી. અત્યારે મારા ડેડી, મારા ફાધર છે અત્યારે અહીં જુઓ તમારી સામે છે, તો એ લોકો કહે છે કે દીકરી ખાલી ઘરમાં હોય ઢીંગલી. સાહેબ અત્યારે મારા વાઈફ છે, ધારો કે એને જુનાગઢ અમદાવાદ ક્યાંય જવાનું થાય, દીકરી ઘરમાં છે એટલે અમારે કોઈ પ્રશ્ન નહીં. અને ક્યારેય પણ એની બેનપણી ત્યાં મળવા જાય કે આમ કે તેમ, ક્યારેય મને એ ટાઈપની ચિંતા નથી જે સામાન્ય રીતે માવતરને થવી જોઈએ. બલકે આની બેનપણીઓ જે છે એના માવતર એને એમ કહે છે કે તમને કલ્યાણીનો સાથ છે ને એટલે વાંધો નહીં. તમે માનશો દરબારની દીકરીઓ તો ક્યાંય જાય નહીં ને. મારે ઘરે દરબારની દીકરીઓ અને બેનપણીઓ છે, રાતોના રાતો રોકાય છે અહીંયા. જવાન દીકરી કોઈ મોકલે એને બદલે અહીંયા એના માવતર એમને મોકલે છે કે જા બેટા ત્યાં વાંધો નહીં કલ્યાણીને ત્યાં. એટલે આને સમજદારી જે ઈશ્વરે, એણે માતાજીને પ્રાર્થના કરી, અમે હાજા માંદા થયા જે ગણો તે. હું તો કહું ને, આ દુઃખનો જે ફેસ આવ્યો ને સાહેબ, એણે અમને બહુ શીખવું પણ ખરું, અતિ સુંદર. અને એને કારણે એક આ હળવાશ થઈ ગઈ. હું કિલોલમાં હોઉં, કારણ મને ખબર છે મારી દીકરી તો મારાથી વિશેષ નામ કદાચ કાઢશે આગળ, બાકી કોઈ દિવસ કંઈ પ્રોબ્લેમ નહીં આવે એમ. મિત્રો, જગદીશભાઈ જોડે કદાચ કરોડો રૂપિયા હોત, ઘણી બધા મકાનો હોત રાજકોટમાં, બહુ મોટું નામ હોત, પણ જો ઢીંગલી આવી ના હોત તો એમને છે ને ઊંઘ જ ના આવત. ઊંઘમાંથી જાગી જવાની તો પછીની વાત છે. આજે ઘણા મા બાપની આ પરિસ્થિતિ છે કે ઢીંગલી જેટલી દીકરીઓ, પહેલાં એવું માનાતું સિગારેટ પીવે છે, મોટી વાત ગણાતી, અમદાવાદમાં ડ્રગ્સ લે છે, અને બાપને પછી એને પૂછો, કરોડો રૂપિયા હોવા છતાં ઊંઘ નથી આવતી. એટલે દુઃખ આપીને હનુમાનજીએ અને રામે અને માતાજીએ ઘણું બધું આપી દીધું છે. એટલે આમાં આ કહાનીમાં થઈ શીખવાનું છે કે ભગવાન જે કંઈ કરે આપણા માટે સારું કરે છે. ઢીંગલી પપ્પા બહુ સરસ ગાય છે, મેં સાંભળ્યું છે, બરાબર ને? દુઆ છંદનો શોખીન માણસ છે, મેં બહુ રડાવ્યા. હવે આપણે એવું કરવું છે, હું તો મારે તો રડાય નહીં ને, અમે પત્રકાર એવું કહીએ કે આપણે નહીં રડવાનું, આપણે વચ્ચે મધ્યસ્થીનો રસ્તો અપનાવવાનો, અંદર રડી લેવાનું. એટલે હું પણ રડ્યો છું અંદરથી. પણ હવે છેલ્લે ભગવાનની જ વાતો ઘણી બધી કરી છે. અલ્ટિમેટલી ભગવાનને જ આપણે કહીએ થેન્ક યુ, બરાબર ને, કે તું જે કરે અમારા માટે યોગ્ય કરતો હોય. ભગવાન માટે કશું સંભળાવો, ભજન, તમારે જે કંઈ, તમારી પાસે ઘણા બધા શબ્દો છે, માઇક આપો. આમાં એવું છે, એક તો આપણો રાગ ઢાળ કાંઈ હોય નહીં સાહેબ, પણ દીકરીને કાલાવાલા કરવા માટે થઈને આપણે ગાતા કરતા હોય. બાકી આપણો સ્વભાવ, મેં કીધું તેમ, જગદીશ મહેતા ગાય છે. ભાઈ સાહેબ, પણ અમે માનીએ છીએ આ બધું દુનિયાદારી. મને ડાયરાનો બહુ શોખ સાહેબ. હમણાં અમે કીર્તિદાનને બધાને સાંભળવા ગયા, 20-25 વર્ષે માન મેળ પડ્યો અત્યારે કામને કાજને કારણે. પણ મને શોખ બહુ, અને જે કંઈ આપણે થોડુંક તત્વજ્ઞાન કહ્યું ને, જે શીખ્યા છે ને ફિલોસોફી, ડાયરાને કારણે શીખે, ભણ્યા તો નથી. તો અમે એમ કહીએ છીએ, મને જે પ્રિય છે તે ટૂંકમાં, કેવાય આત્માને ઓળખા વિના રે ભવના ફેરા નહીં તો મટે રે જી. કેવા ભ્રમણાને ભાંગા વિના રે 184 નહીં તો મટે રે જી. એવા કોયલને કાગરે એ રંગે રૂપે એક દિશે જી. કોયલ એના કોયલ એના કંઠ થકી વર્તાય રે હો. માટે આત્માને ઓળખા વિના રે ભવના ફેરા નહીં તો મટે રે જી. ધન્ય. મિત્રો, મારા રાજકોટના ફેરા મટવાના નથી, હું વારંવાર આવવાનો છું. મજા આવી છે. એમને ફ્રી કરવા છે, લખવાનું છે અને છાપું કાઢવું અઘરું હોય છે. કલાકારો ચિંતા કરવાની જરૂર નથી. જગદીશભાઈ ડાયરાના ફિલ્ડમાં નથી આવતા. બસ આ ઇન્ટરવ્યુને હું પૂરો કરું છું. બહુ મજા આવી છે અને ઘણી બધી વાતો કરી છે, જુદા પ્રકારની વાતો કરી છે. રડાવવા માટે સોરી, આખા ફેમિલીને મેં રડાવ્યું છે. પણ મિત્રો, એટલા માટે આ બધું થતું હોય છે. અલ્ટિમેટલી હું વ્યૂઝ માટે કશું જ કરતો નથી. મને લાગે છે કે વ્યૂઝ બાય પ્રોડક્ટ છે,
પણ મારી જે દ્રષ્ટિ છે ને એ જુદા પ્રકારની છે અને એક જુદી દ્રષ્ટિ સાથે ફરી મળીશ અને એક જુદી જ વાતો કરીશું. થેન્ક યુ ટિંગલી.